જંબુસર તાલુકાના આસરસા ગામે એક મકાનમાં અચાનક લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર પંથકમાં અફરાતફરી મચી ગઈ હતી। આ દુર્ઘટનામાં પરિવારની જીવનભરની મૂડી સમાન ઘરવખરી બળીને રાખ થઈ ગઈ હતી। જંબુસરના આસરસા ગામમાં રહેતા મોહનભાઈ રણછોડભાઈના મકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી। જોતજોતામાં આગની જ્વાળાઓએ સમગ્ર ઘરને લપેટમાં લઈ લીધું હતું। આગ લાગતા જ આસપાસના રહીશો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા। ફાયર બ્રિગેડની રાહ જોયા વગર ગ્રામજનોએ જે સાધન હાથમાં આવ્યું તેમાં પાણી ભરી આગ ઉપર મારો ચલાવ્યો હતો અને ભારે જહેમત બાદ ગ્રામજનોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો। આમ ગ્રામજનોની ત્વરિત કામગીરીને કારણે આગ વધુ ફેલાતી અટકી ગઈ હતી। પ્રાથમિક અનુમાન મુજબ મકાનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું માનવામાં આવે છે। ભલે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ નુકસાન ખૂબ જ મોટું થયું છે। મોહનભાઈના ઘરનો તમામ સામાન, અનાજ, કપડાં અને ઘરવખરી આગમાં સ્વાહા થઈ ગયા છે। મોહનભાઈનો પરિવાર હવે ખુલ્લા આકાશ નીચે આવી ગયો છે અને તેમના પર મોટું આર્થિક સંકટ આવી પડ્યું